જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં, અને આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય દ્વારકાધીશની કૃપાથી. તો આજનો નવો વ્લોગ આપણે ચાલુ કરીએ. જે અમારા મિત્ર કિશોરભાઈ બુધેલ અને એમના ભાઈ હિંમતભાઈ, એમણે અહીંયા કામધેનુ ઓટો વર્લ્ડ નામનો ઇલેક્ટ્રિક ગાડીઓનો શોરૂમનું ઉદ્ઘાટન ગઈકાલે કર્યું હતું. ત્યાં આજે ભાવનગર નજીક કોબડી ગામના સર્વેશ્વર ગૌધામના મહંત શ્રી જયદેવ શરણદાસજી બાપુ પધારવાના છે. તો એમના દર્શન કરવા, આશીર્વાદ લેવા માટે આપણે આવી ગયા. તો ચાલો, હમણાં બાપુ આવશે, એમની તૈયારી બધા કરે છે, આપને દેખાડું. તો એમની તૈયારીના ભાગરૂપે બાપુ પધારી રહ્યા છે કામધેનુ ઓટો વર્લ્ડના શોરૂમે. તો એમના સ્વાગતની તૈયારી હાલે છે. હા, સારું હો. જો બધી તૈયારી હાલે છે. ગઈકાલે જબરદસ્ત ઉદ્ઘાટન કર્યું, બહુ માણસો આવેલું. આજે પણ હમણાં બાપુ પધારે એટલે આવશે. આખો વ્લોગ જોજો. જો બાપુ પધારે એની ફૂલ તૈયારી થઈ ગઈ છે. બહેનો બધે ફૂલની ગોઠવણ. જો બાપુ પધારી ગયા છે. હા, કેમ બાપુને ભવ્ય પધરામણી થઈ ગઈ. સતગુરુ દેવની જય. બાપુના હાથે દીપ પ્રાગટ્ય થઈ ગયું. ગૌ માતા કી જય. હા, સરસ. બાપુ પધાર્યા.
જો આપણા મિત્ર કિશોરભાઈને જય ગૌ માતા. જો અમારા મિત્ર આવી ગયા કોબડીથી ઈશ્વરભાઈ. હા, તમારું નામ શું? લલિતભાઈ ઉમરાળા. ત્યાં કોબડી ગૌશાળામાં કાયમિક સેવા આપવાવાળા છે અને બાપુના પરમ સ્નેહી એવા લલિતભાઈ અને ઈશ્વરભાઈ પધાર્યા બાપુની હારવાર. જો બાપુના હાથે ભવ્ય પધરામણી થઈ ગઈ. બાપુની કામધેનુ ઓટો વર્લ્ડ, ગો ગ્રીન, ગો ક્લીન અને ગો ઇલેક્ટ્રિક એવા અમારા મિત્ર કિશોરભાઈ અને એમના ભાઈ હિંમતભાઈ બંને કામધેનુ ઓટો વર્લ્ડ નામનો શોરૂમનું ઉદ્ઘાટન થઈ રહ્યું. જેઓ ઇલેક્ટ્રિક ગાડીની વિશાળ રેન્જ લઈને સુરતમાં આવ્યા છે. હા, લે ભાઈ ઈશ્વરભાઈ. આમાં આ ઈ બાઇકમાં ઈ સ્કૂટી છે, એમાં કોઈ લાઇસન્સની જરૂર નથી, કોઈ નંબર આરટીઓમાંથી લેવાની જરૂર નથી. એટલે 11-12 કોલેજના બાળકો, ઘરે લેડીઝ માટે બહુ કમ્ફર્ટેબલ ગાડી અને ભાવ કિંમતમાં પણ કમ્ફર્ટેબલ છે. 45,000થી માંડી 70,000ની રેન્જ અલગ મોડલ પ્રમાણે છે. ટોટલ 7 મોડેલો છે અને દરેક મોડેલમાં 4 કલર. એ રીતનું 28 મોડલ આવે. આમ 7 મોડલ અને દરેકમાં 4 કલર, એટલે વિશાળ રેન્જ છે. બધા ગ્રાહકોને ચોઈસ કરી કે એ રીતે અને કિંમતમાં પણ કમ્ફર્ટેબલ એવો સરસ મજાનો સુરતની જનતા માટે અમારે કિશોરભાઈ અને હિંમતભાઈ ઇલેક્ટ્રિક ગાડીનો વિશાળ ખજાનો લઈને આપણે સુદામા ચોક, મોટા વરાસા, વિજય સેલ્સની સામે મેન રોડ ઉપર એમના શોરૂમનું ઉદ્ઘાટન ગઈકાલે થયું. આજે બાપુના હાથે બાપુની પધરામણી થઈ. એવા સરસ મજાના શોરૂમમાં બાપુની પધરામણી થઈ. આગળ સુદામા ચોક આવી ગયો, આ વિજય સેલ્સ, અને એમની બરોબર સામે કામધેનુ ઓટો વર્લ્ડ. અમારા ગાડીના રિવ્યૂ વિશે રમેશભાઈ જણાવે કે આપણે ઘરે વૈરાવને શાકભાજી લેવા કોઈ ખરીદી કરવા જવું હોય તો આ ગાડી બહુ સારી, અને 11-12 અને કોલેજના છોકરા છોકરીઓને સ્કૂલે કોલેજે લઈ જવા માટે બહુ સારી. એમ ભાવમાં એકદમ રીઝનેબલ ગણાય. હા, ફ્રીમાં હાલે. લાખ રૂપિયાનું એક્ટિવા લેવું હોય કદાચ 45-50,000ની ગાડી ભાવમાં એકદમ રીઝનેબલ ગણાય. અને કાંઈ પુરાવાની ઝંઝટ જ નહીં, પેટ્રોલ પંપે જવાની ઉપાધિ નહીં. જો બાપુની પધરામણી થઈ ગઈ.
લોકોને ચેવડો અને કાજુ કતરીના ગળ્યા મોઢા કરે હા નાસ્તો કરી લીધો બાપુના દર્શન થઈ ગયા બાપુની પધરામણી થઈ ગઈ શોરૂમમાં અને મસ્ત મજા કરી તો અમારા હિંમતભાઈ છે અને સામે કિશોરભાઈ બે ભાઈ છે તો મસ્ત મજાનું કામ થઈ ગયું અહીંયા બાપુના દર્શન થઈ ગયા અને આપણે શોરૂમે અવાઈ ગયું એટલે હવે આપણે નીકળવું જય દ્વારકાધીશ